આ ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, પણ હપ્તા લેતી આ સરકારે દારૂબંધીના કાયદાના લીરે લીરા રોજ ઉડે એવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. પહેલા પણ અનેક વખત લઠ્ઠાકાંડ થયા, ઝેરી શરાબને કારણે અનેક વખત લોકોના જીવ ગયા. રોજ ગુજરાતની ચારે તરફથી સરહદોમાંથી પણ કન્ટેનરો ભરીને દારૂ આવે છે. ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ સામે આવ્યો અને આખી બાબતને લઈને હવે રાજકીય પાર્ટીઓ પણ મેદાને આવી રહી છે અને ગુજરાતના કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા હવે આખી બાબતને લઈને પોલીસની સામે એક જન આંદોલન કરવાની વાત કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગર લઠ્ઠાકાંડની જો વાત કરવામાં આવે તો હવે જે મૃત્યુઆંક છે 4 ઉપર પહોંચ્યો છે. હજી પણ મૃત્યુઆંક વધે એવી સંભાવનાઓ છે અને આખી બાબતને લઈને ચર્ચાઓ પણ અનેક થઈ રહી છે. ખાસ કરીને જો ચર્ચા કરવામાં આવે તો હજી પણ 19 થી 20 જેટલા લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એવી પણ વાત સામે આવી છે. પોલીસ દ્વારા બુટલેગરોને પકડવા માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અને હવે અમિત ચાવડા મેદાને આવ્યા છે અને અમિત ચાવડા દ્વારા આખી બાબતને લઈને પોલીસ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે અને કહી દેવામાં આવ્યું છે કે પોલીસ સ્ટેશનથી લઈ અને અનેક જગ્યાઓ સુધી હપ્તા પહોંચે છે. સરકાર હપ્તાની લાલચમાં દારૂબંધીનો કડક અમલ નહીં કરે તો પછી હવે કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે એવી વાત પણ કરવામાં આવી છે. વધુમાં સમગ્ર બાબતને લઈને અમિત ચાવડા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. આ ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, પણ હપ્તા લેતી આ સરકારે દારૂબંધીના કાયદાના લીરે લીરા રોજ ઉડે એવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. પહેલા પણ અનેક વખત લઠ્ઠાકાંડ થયા, ઝેરી શરાબને કારણે અનેક વખત લોકોના જીવ ગયા. રોજ ગુજરાતની ચારે તરફથી સરહદોમાંથી પણ કન્ટેનરો ભરીને દારૂ આવે છે. દારૂની રેલમછેલ છે, ડ્રગ્સથી યુવા પેઢી બરબાદ થાય છે, પણ પેલા રીલ્સ બનાવતા ગૃહમંત્રીને એના માટેની કોઈ ચિંતા નથી. હપ્તા લેતી સરકારને એના માટેની કોઈ ચિંતા નથી. આજે ભાવનગરનો જે બનાવ સામે આવ્યો છે કે 2 લોકોના મોત થયા. આ 2 લોકોના મોત માટે જવાબદાર કોણ? ત્યાંનું સ્થાનિક પોલીસ સ્ટેશન, ત્યાંના ડીવાયએસપી, ત્યાંના એસપી, ત્યાંના રેન્જ આઈજી, ડીજીપી, રાજ્યના ગૃહમંત્રી કે મુખ્યમંત્રી? કારણ કે દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ દારૂ વેચાય, ચારે તરફ એનો વેપાર થાય, તો હપ્તા વગર તો આ શક્ય નથી. પોલીસ સ્ટેશનથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી હપ્તો જાય છે એવું જાહેરમાં બધા જ લોકો ચર્ચા કરે છે. ત્યારે ભાવનગરમાં જે આ ડુપ્લિકેટ દારૂને કારણે મોત થાય એના માટે સીધા કોઈ જવાબદાર હોય તો પોલીસ તંત્રની સાથે સાથે આ સરકારમાં બેઠેલા ગૃહમંત્રી ને મુખ્યમંત્રી જવાબદાર છે. આ જ રીતે લોકો મળતા રહેશે અને ગૃહમંત્રી રીલ્સ બનાવતા રહેશે, દારૂ વેચાતો રહેશે, લોકો પીતા રહેશે, મળતા રહેશે, પણ હપ્તા લેવાવાળી સરકાર કાયદાનું પાલન નહીં કરે. ત્યારે સરકારને શરમ આવી જોઈએ કે દારૂબંધીનો કાયદો છે તેમ છતાં લોકો ડુપ્લિકેટ દારૂને કારણે મરી રહ્યા છે. એના માટે કોઈ જવાબદાર હોય તો હપ્તા લેતી સરકાર જવાબદાર છે. દારૂબંધીના કાયદાના અમલ માટે વારંવાર કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેરમાં પણ કાર્યક્રમો કર્યા છે, દારૂના અડ્ડા પર જઈને જનતા રેડ પણ કરી છે, વિધાનસભામાં પણ વારંવાર મુદ્દા ઉઠાયા છે અને આવનારા દિવસોમાં પણ સરકાર હપ્તાની લાલચમાં જો દારૂબંધીનો કાયદોનો કડક અમલ નહીં કરે તો આ ગાંધીના ગુજરાતમાં નવી યુવા પેઢીને બચાવવા માટે કોંગ્રેસ જન આંદોલનના સ્વરૂપમાં પણ દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવો એ મૂવમેન્ટ લઈને નીકળીશું. તમે અહીંયા અમિત ચાવડાને સાંભળ્યા અને વાત સીધી જ કરી દેવામાં આવી છે કે જે પોલીસ દ્વારા હપ્તા લેવામાં આવતા હોય છે અને ત્યારબાદ ભલે જેને જેવી રીતે દારૂ વેચવું હોય કે જે કંઈ પણ કરવું હોય, ગુજરાતમાં આ બાબતો બેફામ ચાલી રહી છે. ખાસ કરીને આપણે જોયું છે કે અનેકવાર ગુજરાતમાં પોલીસ ઉપર આરોપ લાગતા હોય છે કે પોલીસ દ્વારા હપ્તા લેવામાં આવે છે અને ત્યારબાદ બેફામ દારૂના અડ્ડાઓ ચલાવી દેવામાં આવે છે. આ આખી બાબતને લઈને પોલીસ દ્વારા હવે જો આ બુટલેગરોને પકડવામાં આવી રહ્યા છે, હવે એમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, તો સવાલ સૌથી મોટો એ જ ઊભો થઈ રહ્યો છે કે શું આ પોલીસને
પહેલા નહીં ખબર હોય કે આ વિસ્તારમાં દારૂ મળે છે, અહીંયા બુટલેગરો છે. જ્યારે આખો લઠ્ઠાકાંડ સામે આવ્યો ને હવે પોલીસ એક્શન મોડમાં આવી છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા આખી બાબતને લઈને એસએમસીને તપાસ સોંપવામાં આવીને હવે પોલીસને આ બુટલેગરો મળી રહ્યા છે. 8 જેટલા બુટલેગરો પોલીસને હવે મળી પણ ગયા છે. ત્યાં પોલીસ દ્વારા પહોંચીને રેડ પણ કરવામાં આવી રહી છે. તો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે શું આ બુટલેગરો વિશે પોલીસને પહેલા ખબર નહીં હોય, પહેલા આ લોકોની સામે કાર્યવાહી કેમ નહીં કરવામાં આવી? અને આ આખી બાબત અને આ મુદ્દો હવે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં વધતો જોવા મળી રહ્યો છે. આ આખા બાબતને લઈને હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં પોલીસ દ્વારા શું ખુલાસો કરવામાં આવે છે, શું ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા કોઈ નિવેદન આપવામાં આવે છે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.